હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે FOEની અંદર ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરીશું. જીટીયુની અંદર આ ચેપ્ટરમાંથી 16 માર્કનું પૂછાય છે. ચેપ્ટરનું નામ છે બેઝિક્સ ઓફ સેમિકન્ડક્ટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં સેમિકન્ડક્ટર શું છે એને સમજાવી દઉં તમને. તો પહેલો જે આપણો ક્વેશ્ચન રહેશે આની અંદર, એ ક્વેશ્ચન જે છે એ છે કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. ક્વેશ્ચન આ રીતે પૂછાય કે સમજાવો વાહક, અવાહક અને અર્ધવાહક. એટલે આપણે એક્સપ્લેન કરવાનું છે કે કંડક્ટર શું છે, સેમિકન્ડક્ટર શું છે અને ઇન્સ્યુલેટર શું છે. એનો ડિફરન્સ બી આપણે આપવાનો છે કે એ લોકો કેવી રીતે એકબીજાથી જુદા પડે છે. તો પહેલાં કંડક્ટરની વાત કરીએ તો નામમાં જ અહીંયા એવું કીધું છે વાહક. તો એવો પદાર્થ કે જેમાંથી ઉષ્માનું વહન થઈ શકે, ઓકે, જેમાંથી વિદ્યુત પસાર ઉષ્મા નહીં, જેમાંથી વિદ્યુત પસાર થઈ શકે એને વાહક કહેવામાં આવે. જેમાંથી વિદ્યુત પસાર ના થાય એને અવાહક કહેવામાં આવે. ઓકે, અને જેમાંથી થોડાક અંશે વિદ્યુતનું વહન થઈ શકતું હોય એને અર્ધવાહક કહેવામાં આવે. જેમ કે નામમાં જ અર્ધ એવું કીધું છે એટલે કે અર્ધું વાહક તરીકેનું કામ કરતું, જેને આપણે સેમિકન્ડક્ટર કહીએ છીએ. ઓકે, તો સેમિકન્ડક્ટર એટલે કે એવો ડિવાઇસ વિચ કેન પાસીસ લિટલ અમાઉન્ટ ઓફ કરંટ થ્રુ ઇટ. ઓકે, એટલે થોડો કરંટ એમાંથી એટલે કે થોડો વિદ્યુત એમાંથી પસાર થઈ શકતો હોય એને અર્ધવાહક કહેવામાં આવે. હવે એ લોકો એકબીજાથી જુદા કેવી રીતે પડે એની વાત કરી લઈએ. તો બુકની અંદર એવી રીતે આન્સર આપેલો છે તમને કે કોઈ બી એલિમેન્ટ હોય એની અંદર, જેમ કે એવું માનો કે તમે પહેલાં બી એવું શીખીને આવ્યા છે કે કોઈ બી પરમાણુની અંદર ઇલેક્ટ્રોન આવતા હોય, વચ્ચે પરમાણુનું કેન્દ્ર હોય જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય. ઇલેક્ટ્રોન જે ફરતા હોય એની કક્ષાઓ આપણે કહીએ છીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એને ઓર્બિટ કહીએ છીએ, કે જેમાં ઇલેક્ટ્રોન જે છે એ ટ્રાન્સફર થતા હોય એકમાંથી બીજામાં. તો એ જે છે આપણા અલગ અલગ બેન્ડની અંદર આવે એવી રીતે સમજાવવામાં આવે છે. એક ફિગરથી સમજાવું તમને કે સૌથી પહેલા જે આવે એ કંડક્શન બેન્ડ આવે. કઈ બેન્ડ આવશે પહેલા? કંડક્શન બેન્ડ. અને એના ઉપર અહીંયા વેલેન્સ બેન્ડ આવે. વેલેન્સ બેન્ડ. આ બે બેન્ડની વચ્ચે જગ્યા હોય છે જેને કહે છે ફોરબિડન ગેપ. ઇંગ્લિશમાં બી ગુજરાતીમાં એક જ નામ છે, ફોરબિડન ગેપ કહેવાય. ઓકે, તો વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડની વચ્ચે ફોરબિડન ગેપ હોય એનો મતલબ કે એકદમ સીધી ભાષામાં સમજાવું કે કોઈ બી જગ્યાએ આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પસાર કરવું હોય તો ઇલેક્ટ્રોનની ગતિ થવી જોઈએ. ઇલેક્ટ્રોનની ગતિને જ કરંટ અથવા તો વિદ્યુત કહેવામાં આવે. તો ઇલેક્ટ્રોન જે છે કંડક્શનમાંથી વેલેન્સમાં, આઈધર વેલેન્સમાંથી કંડક્શનની અંદર ટ્રાન્સફર થતા હોય તો ઇલેક્ટ્રિસિટી પાસ થાય એવું કહેવાય. તો આપણું જે સૌથી પહેલું વાહક એટલે કે કંડક્ટર છે એની અંદર આ જે ફોરબિડન ગેપ છે તે નથી હોતી. ઓકે, ફોરબિડન ગેપ નથી હોતી. હવે નથી હોતી તો શું થઈ જાય તો જરા સમજીએ. કેવું માનો કે આ તમારી વેલેન્સ બેન્ડ છે અને આ જે છે કંડક્શન બેન્ડ છે. એનો મતલબ કે વચ્ચે ગેપ નથી એટલે બંનેના ઇલેક્ટ્રોન છે આરામથી એકબીજાની અંદર જઈ શકતા હોય, એટલે જ કંડક્ટર એટલે કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય આરામથી. અવાહકની વાત કરીએ તો અવાહકની અંદર એ જે ફોરબિડન ગેપ છે બહુ મોટી હોય કે ભાઈ આ તમારી વેલેન્સ બેન્ડ છે અને આ તમારી કંડક્શન બેન્ડ છે. જેમ કે આ જ ફિગર સમજી લો, આની અંદર આ ગેપ છે થોડી વધારે છે તો પછી આમાંથી આમાં ઇલેક્ટ્રોન ના જઈ શકે, ઇલેક્ટ્રોનની ગતિ ના થાય, એનો મતલબ કે વિદ્યુત પસાર ના થાય. જ્યારે અર્ધવાહકની અંદર એ ગેપ છે થોડી ઓછી હશે, કોના કરતાં? અવાહક કરતાં ઓછી હશે અને વાહક કરતાં વધારે હશે. ઓકે, તો આ રીતે આપણે એક્સપ્લેન કરવામાં છે. પહેલાં વ્યાખ્યા લખી દેવાની ત્રણે ત્રણની, મેં પહેલાં જે રીતે સમજાવીએ, અને ત્રણે ત્રણની આવી નાની નાની આકૃતિ આપેલી છે લખવાની છે ને એમાં સમજાવવાનું છે કે કેવી રીતે વાહકમાંથી વિદ્યુત પસાર થઈ શકે, અવાહકમાંથી ન થઈ શકે અને અર્ધવાહકમાંથી થોડું થઈ શકે. કારણ કે ત્રણે ત્રણની અંદરની જે ગેપ છે એ ગેપ છે એ બધામાં અલગ અલગ છે. ગેપ જે છે ઇલેક્ટ્રોવોલ્ટ યુનિટમાં મપાતી હોય છે. તો કેટલા ઇલેક્ટ્રોવોલ્ટની ગેપ હોય, કેટલાની ના હોય એનું એક એક ઉદાહરણ બી તમને આપેલું હશે, એ બી તમારે એક્ઝામની અંદર લખવાનું છે. ક્લિયર? તો આ પહેલો પ્રશ્ન હતો. ઓકે, ચલો એના પછી જોઈએ બીજા નંબરનો ક્વેશ્ચન. એન ટાઈપ સેમિકન્ડક્ટર. ઓકે, ચલો હવે બે ટાઈપના સેમિકન્ડક્ટર ભણવાના છે. આના પછીનો તમારો ક્વેશ્ચન છે પી ટાઈપ સેમિકન્ડક્ટર. બંને એક સાથે લઈ લઈએ. ચાલો, મેં અહીંયા સ્પ્લિટ કરેલા છે પણ બંનેને એક સાથે સમજાવતો જાઉં તો વધારે આઈડિયા આવી જશે.
અહીંયા લખું એન ટાઈપ ને અહીંયા લખું પી ટાઈપ. બેમાંથી એક ક્વેશ્ચન પૂછાશે એક્ઝામની અંદર, આઈએમપી છે. એન ટાઈપ એટલે નેગેટિવ, પી ટાઈપ એટલે પોઝિટિવ. હવે બંનેમાં ફરક કેવો છે એને સમજતા પહેલા થોડુંક જે આપણે કેમેસ્ટ્રીમાં બની ગયા હતા એની વાત કરીએ. જેમ કે આપણને એવું ખબર છે કે દરેક તત્વનો પરમાણુ ક્રમાંક હોય, એટોમિક નંબર હોય. જેમ કે હાઇડ્રોજનનો 1 છે, હિલિયમનો 2 છે, એવી રીતે તમને લગભગ 20 સુધી આવડતા હશે, બધાને પહેલા શીખી ગયા છો. એનું એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે આપણે પહેલા સેમેસ્ટરની અંદર મેં તમને આયનિક બોન્ડ શીખવાડતો, જેમાં આપણે NaCl બનાવતા હતા, જેમાં Na એટલે કે સોડિયમનો નંબર 11 હોય છે, તો એની આપણે ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ 2, 8 અને 1. મતલબ કે છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે જે ગુમાઈ જાય છે અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન લઈ લે છે. હવે જેટલા બી સેમિકન્ડક્ટર છે, અહીંયા શબ્દ છે આપણો સેમિકન્ડક્ટર, એ સેમિકન્ડક્ટરની વેલેન્સી 4 ઇલેક્ટ્રોનની હોય. એનો મતલબ કે એમની છેલ્લી કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન હોય. જેટલા બી સેમિકન્ડક્ટર છે એમાં મેઇનલી વધારે નામ થતું હોય છે સેમિકન્ડક્ટરનું એક સિલિકોન અને એક જર્મેનિયમ. આપણે ભણીશું એ બધી જગ્યાએ મોસ્ટલી સિલિકોન ને જર્મેનિયમની જ વાત થતી હોય. તો સિલિકોન ને જર્મેનિયમની વેલેન્સ એટલે કે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે તમને એવું ખબર છે કે કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એટલે સિલિકોનને બી બીજા 4 જોઈએ અને જર્મેનિયમને બી બીજા 4 ઇલેક્ટ્રોન જોઈએ. હવે જોઈએ છે 4, પણ હું જ્યારે 5 ઇલેક્ટ્રોન વાળું તત્વ એમાં દાખલ કરું, ઓકે, હવે જોઈતા હતા એને 4, મેં એને કેટલા આપ્યા? 5 ઇલેક્ટ્રોન વાળું એને પેન્ટાવેલન્ટ કહેવાય છે. શું કહેવાય? પેન્ટાવેલન્ટ. તો પેન્ટાવેલન્ટ વાળી કોઈ અશુદ્ધિ આપણે જ્યારે સેમિકન્ડક્ટરની અંદર, એટલે એવું માનો કે સિલિકોન કે જર્મેનિયમની અંદર દાખલ કરીએ તો શું થશે? તો કે ભાઈ 4 ઇલેક્ટ્રોન તો જે જોઈતા હતા એ 4 મેળવી લેશે, પણ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન રહી જશે. સમજો છો? 5 ઇલેક્ટ્રોન આપણે આપ્યા, જરૂર 4 ની હતી, એટલે 1 ઇલેક્ટ્રોન રહી જશે. હવે તો આવું તો કેવું કે એક સિલિકોનની વાત કરતો હોય. ચાલો, આ એક સિલિકોન છે, એને મારે અહીંયા 4 ઇલેક્ટ્રોન જોઈતા હતા. બાજુમાં એક બીજો સિલિકોન લઈ લઈએ, એને બી 4 ઇલેક્ટ્રોન જોઈતા હતા. તો મેં આની અંદર પેન્ટાવેલન્ટનું આઈ થિંક એક નામ મને ખબર છે ત્યાં સુધી, એક આર્સેનિક છે. તો આર્સેનિક હું જ્યારે આમાં દાખલ કરું તો કેવું થાય? અહીંયા એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા રહી જશે, કારણ કે 4 તો જોડાઈ ગયા. અહીંયા બી એક રહી જશે. એવું માન લો અહીંયા બી એક સિલિકોન છે, તો અહીંયા બી એક ઇલેક્ટ્રોન રહી જશે. તો શું થશે? બધા બહુ ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા રહી જશે. અને આપણને એવું ખબર છે કે ઇલેક્ટ્રોનની ઉપર નેગેટિવ ચાર્જ આવે, તો પછી આની અંદર શું થયું? નેગેટિવ ચાર્જ વધી ગયા. તો આને નેગેટિવ ચાર્જ વધી ગયા એટલા માટે જ એને એમ ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. સમજ્યા? એન ટાઈપ કેવી રીતે બને એ તમને સમજાયું. હવે એની વ્યાખ્યા કંઈક આ રીતે લખવામાં આવે છે, જ્યારે કે શુદ્ધ સેમિકન્ડક્ટર એટલે કે સિલિકોન કે જર્મેનિયમની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે આર્સેનિક છે, બીજું બી નામ છે મને અત્યારે યાદ નથી આવતું, આર્સેનિક જેવી અશુદ્ધિ દાખલ કરવામાં આવે ત્યારે આની અંદર ઇલેક્ટ્રોનનું પ્રમાણ એટલે કે નેગેટિવ ચાર્જનું પ્રમાણ વધી જાય છે. એટલે એવા સેમિકન્ડક્ટરને એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. થઈ ગયું ક્લિયર? હવે આની અંદર જોવું જરા, શું થયું? વધી ગયા કોણ? ઇલેક્ટ્રોન વધી ગયા. એટલે એક શબ્દ છે જરા યાદ રાખવાનો છે, અહીંયા લખું છું, દેખો, મેજોરિટી ચાર્જ કેરિયર. મેજોરિટી ચાર્જ કેરિયર. ચલો, આમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ છે? તો કે ઇલેક્ટ્રોન. મેજોરિટી એટલે ખબર છે વધારે, તો સૌથી વધારે આમાં કોણ એક્સ્ટ્રા રહી ગયા? ઇલેક્ટ્રોન રહી ગયા. એટલે જ તો એને એન ટાઈપ સેમિકન્ડક્ટર કીધું. તો પછી પી ટાઈપની અંદર કેવું હશે? તો પી ટાઈપની અંદર બી આપણે સિલિકોન કે જર્મેનિયમની જ વાત કરીએ કે જેને 4 વેલેન્સી એટલે કે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ એમાં આપણે 3 ઇલેક્ટ્રોન વાળું એટલે એનું નામ છે ટ્રાઇવેલન્ટ. ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ દાખલ કરીએ, જેમ કે એનું એક આઈ થિંક નામ છે, આમાં આર્સેનિક થઈ ગયું, તો આમાં એલ્યુમિનિયમ છે કે જર્મેનિયમ, સિલિકોન ને જર્મેનિયમ, ઓકે ચાલો એલ્યુમિનિયમ એવું સમજો કે ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ છે એક એલ્યુમિનિયમ, જેને આપણે દાખલ કરીએ. તો મેં એલ્યુમિનિયમ દાખલ કરીશ તો એવું થશે કે ભાઈ સિલિકોન ને જર્મેનિયમને તો 4 ની જરૂર હતી, એને તો 3 જ મળશે, તો એક જગ્યા ખાલી પડી. જગ્યા ખાલી પડે એને હોલ કહેવાય. શું કહેવાય? હોલ. તો જગ્યા ખાલી પડી એટલે જેમ કે ઇલેક્ટ્રોન મળતા હોય તો નેગેટિવ, જગ્યા ખાલી પડતી હોય એનો મતલબ કે હોલ કેવા છે? પોઝિટિવ ચાર્જ છે. તો પછી એવું થયું કે જેવી રીતે અત્યારે મેં તમને સમજાવ્યું કે સિલિકોનને 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી, તો આ 3 તો જોડાઈ ગયા, પણ અહીંયા આગળ એક હોલ ખાલી પડ્યો. બીજો બી એક સિલિકોન હોય, આવી રીતે 3 જોડાઈ ગયા, અહીંયા એક હોલ ખાલી પડ્યો.
તો પછી બધી જગ્યાએ હોલની સંખ્યા વધી જશે અને હોલ પોઝિટિવ ચાર્જ છે એટલે પછી એ પી ટાઈપ સેમિકન્ડક્ટર થઈ ગયું. સેમ આના જેવી જ વ્યાખ્યા લખવાની, પણ આમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ દાખલ કરવાની. આમાં મેજોરિટી ચાર્જ કેરિયરમાં ઇલેક્ટ્રોન હતા, જ્યારે આમાં કોણ હશે? મેજોરિટી ચાર્જ કેરિયરમાં હોલ હશે. ઓકે, બધાને ખબર પડી ગઈ હશે. હવે ટેક્સ્ટબુકની અંદર આન્સર વાંચવાનો, પોઈન્ટ વાઇઝ જવાબ લખવાના છે. થોડા ટાઈમ પછી મે બી મારી પાસે પીડીએફ અવેલેબલ થઈ જશે તો હું તમને પોઈન્ટ વાઇઝ આન્સર બી મોકલી આપીશ. પણ અત્યારે તમને જે રીતે સમજાવું છું એ રીતે ટેક્સ્ટબુકમાં વાંચજો, આરામથી એકદમ ઇઝીલી ખબર પડી જશે. આવી એક ફિગર બી આપેલી છે, એ બી આપણે એન ટાઈપ ને પી ટાઈપની અંદર ડ્રો કરી દેવાની. 3 કે 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય, જેટલો સારો રિપ્રેઝેન્ટ કરીશું એટલા સારા માર્ક્સ મળશે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ મેં પી ટાઈપ લખ્યો હતો પણ એ બી આપણો થઈ ગયો. તો એના પછી છે પીએન જંકશન ડાયોડ. ચલો, નામમાં છે અહીંયા પીએન જંકશન. ચલો, એનો મતલબ શું કે એક પી ટાઈપ સેમિકન્ડક્ટર, એક એન ટાઈપ સેમિકન્ડક્ટર, બંનેને કમ્બાઈન કરી દેવાના. પીએન જંકશન ડાયોડ છે એનો સિમ્બોલ કંઈક આ રીતે આવે છે. આ સિમ્બોલ છે એનો, એટલે કે સંજ્ઞા, એ આપણે દોરવાની છે. ઓકે, તો સૌથી પહેલા પીએન જંકશન ડાયોડની આપણે સિમ્બોલ ડ્રો કરી દઈએ. એની એક સિમ્પલ બેઝિક ડેફિનેશન છે એ જ રીતે કે ભાઈ એક પી ટાઈપ ને એક એન ટાઈપના સેમિકન્ડક્ટરને એકબીજા સાથે જોડવામાં આવે તો પીએન જંકશન ડાયોડનું નિર્માણ થાય છે. તો આ પીએન જંકશન ડાયોડ રેડી થઈ ગયો, એનો આપણે સિમ્બોલ બી ડ્રો કરી દીધો. પછી મેઇનલી એમાં જે પૂછાતું હોય છે એમાં આપણને પૂછાય છે વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ. શું પૂછાય છે? વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ, જેને ગુજરાતીમાં કહીએ છીએ વીઆઈ લાક્ષણિકતા. અને મેઇનલી પ્રશ્ન એક્ઝામની અંદર એવી રીતે જ પૂછાય છે કે પીએન જંકશન ડાયોડની વીઆઈ લાક્ષણિકતા એટલે કે વીઆઈ કેરેક્ટરિસ્ટિક સમજાવવાની છે આપણે. તો પહેલા તો આપણે પીએન જંકશન ડાયોડની ડેફિનેશન બી લખી દઈશું, એનો સિમ્બોલ બી ડ્રો કરી દઈશું. એના પછી ટાઇટલ લગાવીશું વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સનું. વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે વોલ્ટેજ અને કરંટ, એનો આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે. આ બાજુ આપણે વોલ્ટેજ લઈ લઈએ, અહીંયા લઈ લઈએ કરંટ એટલે કે આઈ, એટલે આને વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ કહેવામાં આવે. એનો એક શેપ છે એ બી યાદ રાખવાનો છે, જરા આ રીતે ચાલે જ દેખો કે રિવર્સમાં બી સેમ એ રીતે જ કંઈક આવો ડાયાગ્રામ છે, એ આપણે ડ્રો કરવાનો છે. ડાયાગ્રામની અંદર અહીંયા આગળ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ લખવાનું કારણ કે પ્લસમાં જાય છે, અને અહીંયા આગળ લખવાનું છે રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ કારણ કે એ માઇનસની બાજુ છે. પછી વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, ચાલો, ઓમનો નિયમ ભણી ગયા આપણે, 10માં બી આવી ગયો, ફર્સ્ટ યરની અંદર બી આવી ગયો હતો કે ઓમનો નિયમ એવું કહે છે કે ઓમમાં એવું છે કે વી પ્રોપોર્શનલ ટુ આઈ. એનો મતલબ કે તમે વોલ્ટેજ વધારતા જાઓ તો કરંટ વધારતા જાઓ, કરંટ બી વધારે મળે. એમાં બી આપણે એક ગ્રાફ કદાચ ડ્રો કરતા હતા કે જેમાં આપણે સિમ્પલી આવી એક લાઈન ડ્રો કરતા હતા. એ બી વી વર્સિસ આઈનો જ હતો, તો પછી એ વીઆઈનો જ હતો, તો પછી આ બી વીઆઈનો છે, તો પછી અહીંયા કેમ ચેન્જ છે? તો ઓમના નિયમની મર્યાદામાં બી એક લાઈન લખતા હતા આપણે કે સેમિકન્ડક્ટરની અંદર લાગુ પડતો નથી. તો પછી અહીંયા આપણે સેમિકન્ડક્ટરની જ વાત કરીએ છીએ ને, પી ટાઈપ એન ટાઈપ, તો પછી અહીંયા બી ઓમનો નિયમ ના લાગે. તો અહીંયા એ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ થોડીક ચેન્જ થઈ જાય છે. તો આપણે કેરેક્ટરિસ્ટિક્સ કંઈક આ રીતે ડ્રો કરીએ. હવે થાય છે કેવું કે આમાં બી ઓમનો નિયમ લાગુ પડે છે, પણ દેખો જરા ક્યાંક અહીંયા સુધી છે. મેં આટલી લાઈન જ એવી દોરી છે કે થોડુંક વોલ્ટેજ વધતું જાય તો થોડું કરંટ વધતું જાય, એટલે સેચ લિમિટ માટે ઓમનો નિયમ લાગુ પડે. પછી વોલ્ટેજની એક એવી કિંમત મળે કે જ્યાંથી સડનલી આમ કરંટ બહુ વધવા લાગે, એટલે કે તરત દેખો તો આમ ગ્રાફ બહુ ઉપર જવા લાગ્યો. પહેલા એવું હતું કે ધીરે ધીરે વધે છે, પછી અચાનકથી એક ગ્રાફની અંદર ડ્રાસ્ટિક ચેન્જ આવી ગયો, એટલે કે ફૂલ વધારો થવા લાગ્યો. તો એ જે છે એને કહેવાય છે આપણે ની વોલ્ટેજ. કયો વોલ્ટેજ કહેવાય? એને ની વોલ્ટેજ કહેવાય. અને સિલિકોન માટે એની વેલ્યુ છે કંઈક 0.7. ઓકે, 0.7 ઇલેક્ટ્રોવોલ્ટ સિલિકોન માટેની વેલ્યુ છે. જર્મેનિયમ માટે બી આપેલી છે 0.3 છે આઈ થિંક, એ યાદ રાખવાની છે આપણે. ની વોલ્ટેજ કહેવાય. તો એની વ્યાખ્યા બી લખવાની આપણે કેરેક્ટરિસ્ટિકની અંદર ની વોલ્ટેજની. ગુજરાતીમાં બી આવું લખજો ની વોલ્ટેજ, કાં તો તમે આઈધર આવું લખી શકો ની વોલ્ટેજ તો બી ચાલે, પણ લીધે લીધે ઇંગ્લિશ લખવાનું આવે. હાફવે પહોંચી ગયા આપણે, અડધા એન્જિનિયર થઈ ગયા છે, થોડું ઇંગ્લિશ આપણને બી આવડવું જોઈએ. તો આ ની વોલ્ટેજ થઈ ગઈ. તો ની વોલ્ટેજની વ્યાખ્યા એવી કહેવામાં આવશે કે જ્યારે પીએન જંકશન ડાયોડમાં એક કિંમત વોલ્ટેજની એવી મળે કે જ્યાંથી કરંટની અંદર તાક્ષણિક વધારો થવામાં લાગે, એટલે કે તરત જ બહુ વધારો થવામાં લાગે, તો વોલ્ટેજની એ કિંમતને ની વોલ્ટેજ કહેવામાં આવે. ક્લિયર છે?
એના પછી એવું થાય છે કે વોલ્ટેજ તમે થોડો બી વધારો તો બી કરંટ બહુ વધતો જાય. ડન. ચલો રિવર્સમાં બી એવું થાય કે અમુક કિંમત સુધી મ્યુચ્યુઅલી એટલે કે બંને પ્રપોઝનલી ડિક્રીઝ થાય છે કે તમે વોલ્ટેજ ઘટાડો તો કરંટ બી ઘટતો જાય, અથવા બીજી રીતે રિવર્સમાં વોલ્ટેજ વધારો તો રિવર્સમાં કરંટ વધતો જાય. પણ વોલ્ટેજની એક એવી કિંમત મળે કે જ્યાંથી સડન ડિક્રીમેન્ટ થાય કરંટની અંદર, તો એને કહેવામાં આવે છે બ્રેકડાઉન વોલ્ટેજ. કયો વોલ્ટેજ કહેવાય? બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે. તો બીઆઈ કેરેક્ટરિસ્ટિક્સની અંદર બે મેઇન પોઈન્ટ્સ છે, ની વોલ્ટેજના અને બ્રેકડાઉન વોલ્ટેજના. એ બંનેની વ્યાખ્યા બી લખવાની, સિલિકોન જર્મેનિયમ માટે બંનેની વેલ્યુ આપેલી હોય તો એ બી લખવાની, સાથે સાથે એક સારો એવો વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સનો આવો ગ્રાફ બી આપણે ડ્રો કરી દેવાનો છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પીઆઈ જંક્શન ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ. મે બી 7 માર્કમાં પૂછાઈ શકે, પણ એટલો લેન્ધી નથી, એટલે આપણે 4 માર્ક્સનો છે એવી રીતે તૈયાર કરીને જઈશું. ઠીક છે? પણ જેવું કીધું છે એવું ટોટલી આન્સર લખવાનો છે તમારે, એની સંજ્ઞા બી ડ્રો કરવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે હાફ વેવ, ફૂલ વેવ ને બ્રિજ વેવ રેક્ટિફાયર. 3 પ્રશ્નો છે, અલગ અલગ છે. મેં ભલે અહીંયા 5ની અંદર 3 લખી દીધા, પણ 3 અલગ અલગ ક્વેશ્ચન છે. એટલે એવું માનો કે 5મા નંબરનો હાફ, 6ઠ્ઠા નંબરનો ફૂલ અને 7મા નંબરનો બ્રિજ વેવ રેક્ટિફાયર 3 ક્વેશ્ચન છે. કેમ મેં એક સાથે લઈ લીધા છે? તો જે રીતે પી ટાઈપ એન ટાઈપ મેં એક સાથે સમજાવી શકું છું, એ રીતે હાફ વેવ, ફૂલ વેવ ને બ્રિજ વેવ બી હું એક સાથે સમજાવી શકું છું. તો આપણે એક સાથે જ સમજીએ એને. તો મેં અહીંયા સ્પ્લિટ કરી દઉં પહેલા 3 ને. પહેલા હાફ વેવ રેક્ટિફાયરની વાત કરી લઈએ, પછી ફૂલ વેવ રેક્ટિફાયરની વાત કરી લઈએ, અને એના પછી બ્રિજ વેવ રેક્ટિફાયરની વાત કરી લઈશું. પહેલા તો રેક્ટિફાયર શું છે એ સમજી લો કે રેક્ટિફાયરનું કામ છે એસી માંથી ડીસીમાં ફેરવવાનું. તો કોઈ બી રેક્ટિફાયર પૂછાય તમને, હાફ વેવ, ફૂલ વેવ કે બ્રિજ વેવ, તો પહેલી લાઈન તમારે એવું જ લખવાનું કે રેક્ટિફાયર એટલે કે એવી સર્કિટ કે જે એસી ક્વોન્ટિટીનું ડીસી ક્વોન્ટિટીમાં રૂપાંતર કરે, અથવા તો એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે. 3 પ્રકારના આવે છે, હાફ વેવ, ફૂલ વેવ ને બ્રિજ વેવ. એના પછી તમને જે પૂછ્યું હોય તે એક્સપ્લેન કરી દેવાનું તમારે. તો સૌથી પહેલા આપણે હાફ વેવની વાત કરી દઈએ. તો હાફ વેવની અંદર જે સર્કિટ છે એની કેવી આવશે? તો સૌથી પહેલા આપણે એક ટ્રાન્સફોર્મર લેવાનું છે. ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. ઓકે, એ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી સાઈડ એટલે કે આ બાજુ આપણે 230 વોલ્ટેજનો એસી સપ્લાય દાખલ કરવાનો. ઓકે, કેમ એસી સપ્લાય? કારણ કે આપણે એસીમાંથી ડીસીમાં જવાનું, એટલે આપણે ઇનપુટમાં તો એસી આપી દીધો. આ બાજુ શું કરવાનું છે? તો કે એક ડાયોડ લેવાનો છે. આગળ શીખી ગયા આપણે ડાયોડ, અને એની સાથે એક લોડ લગાવી દેવાનો છે. ઓકે, સિમ્પલ ડાયાગ્રામ છે આનો. લોડને આપણે આરએલ કહી દઈએ. લોડમાં કઈ બી વસ્તુ એવી છે કે જે ડીસી પર કામ કરતી હશે, કારણ કે આપણે આઉટપુટમાં ડીસી લેવાનું છે. તો આ હાફ વેવ રેક્ટિફાયર છે. હવે બે વસ્તુ દોરવાની આવશે આપણે. એક તો એક ઇનપુટ ડાયાગ્રામ, ઇનપુટ વેવફોર્મ દોરવાના આવશે, અને એક આવશે આઉટપુટ વેવફોર્મ. ઇનપુટની અંદર આપણે ક્લિયરલી અહીંયા લખ્યું છે કે આપણે 230 વોલ્ટનો એસી સપ્લાય આપીએ છીએ. તો એસી સપ્લાયની આપણે ફિગર પહેલા બીજા સેમમાં બી શીખી ગયા હતા. તો એસી સપ્લાય કંઈક આ રીતે ચાલશે, સાઇનોસોડિયલ ફોર્મમાં. ઓકે, સાઇન વેવના ગ્રાફ પ્રમાણે ઇનપુટ અહીંયા આપીએ છીએ આપણે. ચલો હવે થશે કેવું એની વાત કરી લઈએ. બહુ જ ઇઝી છે, જરા સમજો. શું થાય છે કે પહેલા અહીંયા આગળ આ દેખો, ઇનપુટમાં આટલો ઉપરનો ભાગ કે જેને આપણે પ્લસ કહીએ, કારણ કે ઉપર એટલે પ્લસ કહેવાય. તો જ્યારે અહીંયા પોઝિટિવ હાફ સાયકલ ચાલતી હશે, ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલ, ગુજરાતીમાં ધન અર્ધચક્ર, ત્યારે આ ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસ થઈ જાય છે. કેવો થઈ જાય છે? ફોરવર્ડ બાયસ. હવે આ શબ્દ પાછો નવો આવ્યો, ફોરવર્ડ બાયસ. બીજો બી એક શબ્દ છે રિવર્સ બાયસ. બંને લખી દઉં છું અહીંયા. ક્વેશ્ચન પૂછાતા નથી એટલે મેં લીધા નથી રિવર્સ બાયસ ને ફોરવર્ડ બાયસ, પણ ખાલી ઇન શોર્ટ કહી દઉં કે શું છે કે જ્યારે બી ડાયોડ ફોરવર્ડ બાયસ થાય તો એમાંથી એક કરંટ પાસ થવા દે, રિવર્સ બાયસ થાય તો એમાંથી કરંટ પાસ ના થાય. ફોરવર્ડ બાયસ એટલે કે પ્લસ જોડે પ્લસ છેડો લગાવો, માઇનસ જોડે માઇનસ લગાવો તો ફોરવર્ડ બાયસ કહેવાય. રિવર્સમાં ઊંધું કે આના પ્લસ જોડે આપણે બેટરીનો માઇનસ લગાવીએ અને એના માઇનસ જોડે બેટરીનો પ્લસ, તો એને રિવર્સ બાયસ કહેવાય. તો જ્યારે પોઝિટિવ હાફ સાયકલ થાય છે ત્યારે આપણો આ જે ડાયોડ છે ફોરવર્ડ બાયસ થાય છે. એનો મતલબ કે એની અંદરથી કરંટ પાસ થાય છે. કરંટ પાસ થાય એટલે આપણો લોડ જે આરએલ છે એને આઉટપુટ મળશે. તો આપણે આઉટપુટના વેવફોર્મની અંદર એનો વેવફોર્મ ડ્રો કરીએ તો આટલી પોઝિટિવ સાયકલ છે તે વખતે આપણને આઉટપુટ મળે છે. ચાલો ડન છે આટલું. પછી એવું થયું કે નેગેટિવ હાફ સાયકલ આવી. દેખો જરા માઇનસ વાળી નેગેટિવ હાફ સાયકલ. તો જ્યારે નેગેટિવ હાફ સાયકલ થાય છે ત્યારે મેં તમને કીધું કે આ ડાયોડ છે રિવર્સ બાયસ થઈ જાય છે, અને રિવર્સ બાયસ થઈ જાય છે એટલે એમાંથી આઉટપુટ એમાંથી કરંટ પાસ નહીં થતો, એટલે આઉટપુટ નથી મળતું.
તો પછી આટલો જે ભાગ કે જે નેગેટિવ હાફ સાયકલ છે ત્યારે આપણને આઉટપુટ નહીં મળે એટલે આવું 0 રહેશે. ફરી પોઝિટિવ હાફ સાયકલ આવી એટલે ફરી આઉટપુટ મળશે. ફરી નેગેટિવ સાયકલ આવી આઉટપુટ નહીં મળે, ફરી મળશે, ફરી નહીં મળે. એટલે આમાં કેવું થાય છે કે હાફ વેવ મળે છે ખાલી, નીચેવાળો વેવ નથી મળતો, એટલે આને હાફ વેવ રેક્ટિફાયર કહેવામાં આવે છે. સમજી ગયા? શું છે? પહેલા સર્કિટ છે મેઇન જે ડ્રો કરવાની છે, એના પછી ઇનપુટ વેવફોર્મ કે આપણે એસી આપે તો એસીની આકૃતિ દોરીશું. પછી મેં તમને જે સમજાવ્યું એ રીતે પહેલા રચના લખી દેવાની કે સૌથી પહેલા એક ટ્રાન્સફોર્મર છે, એના પ્રાઇમરી સાઇડ પર 230 વોલ્ટનો એસી સપ્લાય જોડવામાં આવે છે અને એની સેકન્ડરી સાઇડ પર એક ડાયોડ ને એની સાથે સિરીઝમાં લોડ આરએલ લગાવવામાં આવે છે. કાર્ય લખીએ. શું કહીએ તો કે ભાઈ ઇનપુટના જ્યારે પોઝિટિવ હાફ સાયકલ એટલે કે ધન અર્ધ ચક્ર દરમિયાન જે ડાયોડ છે ફોરવર્ડ બાયસ થાય છે, એટલે કે તેમાંથી કરંટ પસાર થાય છે અને આપણને આઉટપુટ મળે છે. એટલે મળી ગયું આઉટપુટ. આઉટપુટ વેવફોર્મમાં ડ્રો કરી દીધું. ત્યારબાદ જ્યારે નેગેટિવ હાફ સાયકલ એટલે કે ઋણ અર્ધ ચક્ર જાય છે ત્યારે ડાયોડ જે છે રિવર્સ બાયસ થાય છે, એટલે કે તેમાંથી કરંટ પસાર થવા દેતો નથી. તો કરંટ પાસ નહીં થાય એટલે આપણને આઉટપુટ નહીં મળે, એટલે ત્યાં આપણે આઉટપુટ બતાવ્યું નથી. અને એને હાફ વેવ રેક્ટિફાયર એટલે જ કહેવામાં આવે છે કારણ કે આઉટપુટ જે મળે છે એમાં આપણને ઓનલી હાફ વેવ જોવા મળે છે. તો પછી આનું નામ ફૂલ વેવ છે, એટલે એમાં ફૂલ મળશે. તો જરા એની બી ફિગર સમજાવી દો કેવી આવે છે. ફિગર નહીં કહીએ, આપણે સર્કિટ કહીશું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો ભાઈ આપણે. ઓકે, ચાલો આ સર્કિટ ડ્રો કરી દઈએ. હવે અહીંયા એક ડાયોડ લઈ લઉં છું, એની સાથે લોડ લગાવી દઈએ અહીંયા આરએલ. ઓકે, ચાલો અહીંયા કંઈક નવું જોવા મળશે તમને. બે ડાયોડ છે, એક D1 છે અને એક D2 છે. આ બાજુ આપણે એસી સપ્લાય આપવાનો 230 વોલ્ટેજનો ટ્રાન્સફોર્મર. ચાલો શું ફરક થઈ ગયો તો કે પહેલામાં હાફની અંદર એક જ ડાયોડ હતો, ફૂલની અંદર બે ડાયોડ થઈ ગયા છે, D1 D2. આ જે ડાયોડ છે એને આપણે અહીંયા ટ્રાન્સફોર્મરમાં વચ્ચે લગાવ્યા છે. વચ્ચે એટલે એનો એક શબ્દ છે સેન્ટર ટેપ. તો આ જે ટ્રાન્સફોર્મર છે એ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવાય. કેમ સેન્ટર ટેપ? કારણ કે આપણે ડાયોડ જે છે એ સેન્ટરની અંદર લગાવેલો છે. શું થશે ખાલી એકદમ સિમ્પલી સમજાવી દઉં કે જેમ કે આપણો ઇનપુટનો વેવફોર્મ તો આવો જ ચાલવાનો છે. તો આપણો ઇનપુટનો વેવફોર્મ છે એની અંદર પહેલી પોઝિટિવ હાફ સાયકલ થાય છે ત્યારે પોઝિટિવ હાફ સાયકલ પહેલી થાય છે જ્યારે D1 ફોરવર્ડ બાયસ થાય છે અને D2 રિવર્સ બાયસ થાય છે. તો શું થાય કે જો અહીંયાથી કરંટ પાસ થાય D1 માંથી અને ડાયરેક્ટ આપણને આઉટપુટ મળી જાય. એટલે પહેલો જે આઉટપુટ છે એ મળે છે મને કોના લીધે? D1 ના લીધે. પછી બીજી જે નેગેટિવ હાફ સાયકલ છે તે વખતે શું થાય છે? આ ભાઈ રિવર્સ થઈ જાય અને આ ભાઈ ફોરવર્ડ થઈ જાય. તો આ ફોરવર્ડ થઈ જાય તો દેખો જરા, અહીંયાથી કરંટ પાસ થશે અને આઉટપુટ મળશે. ક્લિયર? તો પછી બીજું જે આઉટપુટ મળશે આપણને D2 માંથી મળશે. ફરી પોઝિટિવ હાફ સાયકલ D1 માંથી મળે, ફરી નેગેટિવ D2 માંથી મળે. તો પછી અહીંયા કોઈ એવી ગેપ નથી પડતી જેવી આમાં પડતી હતી, જેને આપણે હાફ વેવ કીધું. પણ અહીંયા તો આપણને થ્રુ આઉટ મળતો રહ્યો આઉટપુટ, એટલે આને ફૂલ વેવ રેક્ટિફાયર કહેવામાં આવે છે. સેમ આના જેવું જ લખવાનું છે, ખાલી આની રચના થોડી અલગ છે અને આમાં ખાલી એક જ વખત મળતો હતો આઉટપુટ, જ્યારે અહીંયા બંને વખત મળે છે. હવે બ્રિજ વેવની વાત છે, તો બ્રિજ વેવની અંદર બી દેખો જરા, ત્રણ પ્રશ્નો એક સાથે સમજી લેવાય એટલા જ છે ભાઈ. સહેલા બી છે અને પૂછાય એવા બી છે. ચલો અહીંયા બી 230 વોલ્ટનો એસી સપ્લાય આપી દઈએ આપણે. હવે આમાં કેવું કરવાનું છે? બ્રિજ વેવ નામ છે ને એટલે આપણે અહીંયા બ્રિજ બનાવવાનો છે. એક મિનિટ, ડાયાગ્રામ દોડવામાં થોડો કાચો છું મેં. કંઈક આ રીતે ડાયાગ્રામ છે, થોડોક આઈ થિંક મારથી રફ થોડો ડ્રો થઈ ગયો છે. પણ આવી જે ચાર ડાયોડ એકબીજા સમસામે ગોઠવેલા હોય તેને બ્રિજ કહેવાય. એવું બ્રિજ ભણવાના જ છે આપણે એક સબ્જેક્ટની અંદર, ત્યાં વધારે તમને ડીપલી સમજાવી દઈશ.
તો આ બ્રિજ છે કે જેની અંદર એવું માનો કે આ રીતે D1 D2 D3 અને D4 એવા 4 ડાયોડ વાપરેલા છે અને એની જોડે આપણે સિરીઝમાં લોડ બી લગાવી દીધેલો છે. સેમ પ્રાઇમરી સાઈડ પર 230 વોલ્ટનો એસી સપ્લાય છે અને સેકન્ડરી સાઈડમાં જે કીધું એમ કે 4 બ્રિજ છે D1 D2 D3 D4 એની સાથે સિરીઝમાં આપણે લોડ લગાવેલો છે RL. સેમ આ બાજુ જેવું જ આપણે ઇનપુટ આપવાનું છે અહીંયા એસીનું, તો પછી આ રીતનું એસી ઇનપુટ મળી ગયું. ઓકે, પછી આઉટપુટની વાત કરીએ તો હવે આઉટપુટમાં કેવું થશે પહેલેથી દોરી દઉં, ચાલો કંઈ નહીં. જ્યારે પહેલી ફોરવર્ડ બાયસ કન્ડિશન હશે એટલે કે પોઝિટિવ હાફ સાયકલ હશે જ્યારે, તો પોઝિટિવ હાફ સાયકલ વખતે આ જે સામસામેવાળા છે કયા D1 D3 અને આ જે સામસામેવાળા છે D2 D4, તો એ લોકો વારાફરતી ચાર્જ લે. એનો મતલબ કે પોઝિટિવ સાયકલ છે તો આ લોકો ફોરવર્ડ અને D2 D4 રિવર્સ, તો એનો મતલબ કે આપણને ઇનપુટ મળશે D1 D3 માટે. પછી જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવે તો વારાફરતી આ ફોરવર્ડ થઈ જશે અને આ રિવર્સ થઈ જશે, તો પછી જે આઉટપુટ મળશે બીજું તે આપણને D2 અને D4 માટે મળશે. સમજી ગયા? આગળ પોઝિટિવ આવશે 1 ને 3, પછી નેગેટિવ આવે તો 2 અને 4. તો કામ તો ફૂલ વેવ જેવું જ છે, એટલે આને બ્રિજ ફૂલ વેવ રેક્ટિફાયર બી કહેવાય છે. કેમ? તો કે આનો આઉટપુટ બી આના જેવું સેમ જ મળે છે, પણ આ બ્રિજ વેવ છે એટલે સામસામેના બે ડાયોડ એક સાથે એક્ટિવેટ થાય છે, એટલે કે બે સાથે એક સાથે ફોરવર્ડ વાયર્સમાં આવે છે, તો આઉટપુટ બી આપણને બે ડાયોડ વડે મળતું હોય છે. તો આ 3 પ્રશ્નો હતા કે જેમાં આપણે ફિગર ડ્રો કરવાની, ઇનપુટ આઉટપુટ વેવફોર્મ બી દોરવાના, ફિગર જ બોલાઈ જાય છે, જે ડાયાગ્રામ છે ડાયાગ્રામ પરથી આપણે એની રચના એટલે કે કન્સ્ટ્રક્શન લખવાનું, એના પછી કેવી રીતે કામ કરે છે એ બી લખવાનું. ચોપડીમાં એકવાર વાંચી લેવાનું, મેં જે સમજાવ્યું એ રીતે જ છે, પણ તમે તમારા શબ્દોમાં લખશો તો પણ ચાલશે, કોઈ વાંધો આવે નહીં. ક્લિયર? તો 3 પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે, ખાસ તૈયાર કરી દેવાના છે. ઓકે, ચાલો એના પછી છે નેસેસિટી ઓફ ફિલ્ટર એન્ડ પાઈ ફિલ્ટર, એટલે કે જે સર્કિટ એટલે કે જે રેક્ટિફાયર છે એ રેક્ટિફાયરમાં ફિલ્ટરની જરૂર કેમ પડે છે અને પાઈ ફિલ્ટર બી સમજાવવાનું છે આપણે. તો ભાઈ ફિલ્ટરની જરૂર કેમ પડે છે એ આગળના પ્રશ્ન પછી ક્લિયર કરીએ. સૌથી પહેલા મેં તમને રેક્ટિફાયર સમજાવ્યું. રેક્ટિફાયરનું કામ એસીમાંથી ડીસીમાં જવાનું, જેમ કે અહીંયા ઇનપુટની અંદર એસીના વેવફોર્મ હતા, તો શું તમને અહીંયા આઉટપુટમાં ડીસીના વેવફોર્મ દેખાય છે 3માંથી કોઈ બી જગ્યાએ? હા કે ના જરા કહેજો. આ 3 ડીસીના આઉટપુટ છે? નથી. છે પણ નથી. ડિપ્લોમેટિક આન્સર છે પણ સમજાવો. જેમ કે 230 વોલ્ટનો એસી સપ્લાય હોય, તો મેં તમને એવું કીધું કે 0 થી સ્ટાર્ટ થાય, 230 થાય ને ફરી 0 આવે, પછી પાછું 230 થાય ને ફરી 0 આવે. આવી રીતે એક સાયકલ ચાલે. એવું આપણે પહેલા સેમની અંદર કે બીજા સેમની અંદર હું તમને ભણાવી દીધું. ડીસી વોલ્ટેજની વાત કરીએ, એવું માનો મારી પાસે 10 વોલ્ટની ડીસી બેટરી હોય તો કોઈ બી ટાઈમ ચાલતો હશે મને કન્ટિન્યુ 10 વોલ્ટ મળે. કેવું? કન્ટિન્યુ 10 વોલ્ટ મળે, કે જ્યાં સુધી બેટરીમાં ચાર્જ હશે ત્યાં સુધી મને 10 વોલ્ટ જ મળશે. જ્યારે આમાં કેવું થાય કે 0 થી વધતું બી જાય, ઘટતું બી જાય, એટલે કેવું કે ટાઈમ પ્રમાણે, એનું નામ જ છે ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટી. એસી એટલે ઓલ્ટરનેટિવ એટલે કે બદલાતી જાય, ઉલટ સુલટ પ્રવાહ એને ગુજરાતીમાં કહીએ આપણે. જ્યારે ડી એટલે સીધો પ્રવાહ, ડાયરેક્ટ કરંટ છે. તો પછી આ જે ફિગર છે અને આપણે જે આઉટપુટમાં લાયા એ બંનેમાં તો બહુ ફરક છે. તો જો આમાં ઉલટ સુલટ હતું એટલે પ્લસ માઇનસ બેવ ચાલતું હતું, પણ આમાં દેખો જરા પ્લસ જ ચાલે છે. પણ ડાયરેક્ટ કરંટની જ્યારે આપણે વાત કરતા હોય તો ડાયરેક્ટ કરંટ તો આવો સીધો મળવો જોઈએ, એમાં આવા પર્વત જેવા ના બનવા જોઈએ આકાર. આજે પર્વત જે મેં જેને બોલ્યો એને શું કહેવાય છે? તો આને કહેવાય પલ્સ. ઇંગ્લિશમાં કહેવાય પલ્સ. તો મેં જે તમને કહેતો હતો, શું કહેતો હતો કે હા, જે રેક્ટિફાયર છે એ રેક્ટિફાયરમાંથી આપણને એસી તો મળે જ છે, ડીસી તો મળે જ છે, પણ એ કેવો હોય છે? પલ્સેટિંગ પ્રકારનો હોય છે. કેવા પ્રકારનો? પલ્સેટિંગ પ્રકારનો ડીસી. એ પલ્સેટિંગ એટલે મેં તમને સમજાવ્યું કે આ પેલા પર્વત જેવા શેપ મળતા હોય છે, એટલે કે ડીસી તો મળે જ પણ પલ્સેટિંગ પ્રકારનો હોય છે. તો એ પલ્સ દૂર કરવા માટે આપણે ફિલ્ટરનો ઉપયોગ કરવો પડે. તો એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો કે ફિલ્ટર કેમ વાપરવાનું. રેક્ટિફાયર હોય એની જોડે ફિલ્ટર આપણે એડ કરી દેવાનું હોય. જેમ કે આગળના પ્રશ્નમાં આપણે રેક્ટિફાયર આપણે આ ડ્રો કરી. તો પાઈ ફિલ્ટરનું નામ કેમ પાઈ ફિલ્ટર પડ્યું? તો એનો શેપ જે છે એ પાઈ ફિલ્ટર જેવો લાગે. તો આપણે રેક્ટિફાયર જોડે એડ કરવાનું છે એટલે એનો જે સ્કેમેટિક ડાયાગ્રામ છે કંઈક આ રીતે આવશે. તો સૌથી પહેલા તમારી પાસે જે રેક્ટિફાયર હોય, રેક્ટિફાયર એના આઉટપુટમાં આપણે આ રીતે કનેક્શન જોઈન કરી દેવાનું. ઓકે, એ કનેક્શનની અંદર શું કરવાનું આપણે? જેમ કે અહીંયા ઇનપુટ આપીશું આપણે, તો ઇનપુટમાં તો આપણે એસી સપ્લાય જ આપવાના છે. ઓકે, ઇનપુટ આપ્યું રેક્ટિફાયરને કે જે એસી છે, એમાંથી બહાર જે આઉટપુટ મળે આપણને એ થોડો કેવો છે? પલ્સેટિંગ પ્રકારનો છે.
તો એની આપણે જે ડાયાગ્રામ ડ્રો કરીશું એ કેવો છે તો કે પાઈ જેવા શેપનો આવશે. કેવી રીતે? તો જો અહીંયા છે ને ઓકે, પહેલા અહીંયા એક કેપેસિટર હશે, બરાબર? નહીં, ઓકે, ત્યાં કેપેસિટર નથી લેવાનું, પાઈ બનાવવાનો છે ને, પહેલા દોરતો તો એ જ બરાબર હતું. ઓકે, ચાલો, અહીંયા એક કેપેસિટર અને અહીંયા બી એક કેપેસિટર અને વચ્ચે જે ઉપરની લાઈન છે અહીંયા ત્યાં આપણે ઇન્ડક્ટર ડ્રો કરવાનું છે. ઓકે, તો જો અહીંયા આ બે લાઈન દેખો ને આડી લાઈન દેખો એટલે કંઈક આના જેવો શેપ થઈ ગયો, પાઈ જેવો શેપ થઈ ગયો, એટલે એને પાઈ ફિલ્ટર કહેવામાં આવે છે. ઓકે, ચાલો, મેં તમને અહીંયા ફિગર તો ડાયાગ્રામ તો દોરીને સમજાવી દીધો કે અહીંયા C1 C2 છે ને આપણો ઇન્ડક્ટર છે F, અને અહીંયા આપણને ફાઇનલ આઉટપુટ મળશે એ જે હશે પ્યોર ડીસી હશે. કેવું હશે? પ્યોર ડીસી હશે. આમ તો ફિલ્ટર બી 5 ટાઈપના છે, 5 ટાઈપના નામ બી યાદ રાખી લેવાના. શન્ટ છે એક, પછી ઓકે LC ફિલ્ટર છે, એક RC ફિલ્ટર છે, એક ચોક ફિલ્ટર છે અને એક પાઈ ફિલ્ટર છે. એવા કંઈક 5 ફિલ્ટર છે, નામ યાદ રાખી લેવાના. આપણે પાઈ ફિલ્ટર મોસ્ટલી એક્ઝામમાં પૂછાતું હોય છે એટલે એ સમજી લઈએ. તો શું થશે તો કે રેક્ટિફાયરમાંથી આઉટપુટ મળ્યું, જે આપણે આગળ શીખી ગયા રીતે આવું આઉટપુટ મળ્યું કે જેમાં કેવા પલ્સ મળે છે. તો આ જે કેપેસિટર છે ને એ કેપેસિટરમાંથી AC પાસ ના થાય, ખાલી DC પાસ થાય. નહીં, સોરી, હું તો બોલ્યો ભાઈ કે કેપેસિટર જે છે એ કેપેસિટરમાંથી ખાલી AC કમ્પોનન્ટ હોય તો જ પાસ થાય, DC પાસ ના થાય. એટલે શું થશે કે અહીંયાથી જે આઉટપુટ મળ્યું એ અહીંયા જવા માંગે, પણ આપણી પાસે થોડા ઘટક કે જે આ પલ્સવાળા ઘટક છે AC ઘટકો તેમાં જતા રહેશે અને અહીંયા ગ્રાઉન્ડ થઈ જશે. ઓકે, પછી આગળ નહીં આવે. તો પછી આગળ જે આ જવાના એ કેવા કમ્પોનન્ટ હશે? આપણા મોસ્ટલી બધા DC કમ્પોનન્ટ હશે. અને જે ઇન્ડક્ટર છે તે ઇન્ડક્ટર શું કામ કરે તો કે ઇન્ડક્ટર જે છે એ DC એમાંથી અલાઉ કરશે, એમાંથી DC પાસ થવા દેશે. એટલે ચાલો DC અહીંયા પાસ થઈ ગયો. પણ એવું માનો કે જે રીતે ડેટોલની એડ આવે કે ભાઈ 99% જમ્પ ક્લિક કરી દે પણ પેલા 1% તો રહી જાય ને કીટાણુ, તો એવા થોડા કીટાણુ અહીંયા રહી ગયા AC વાળા, બધા અહીંયાથી જતા રહ્યા, અમુક તો જતા રહ્યા, 99% જતા રહ્યા, પણ 1% માન લો કે રહી ગયા AC કમ્પોનન્ટ, તો પછી બીજો એક કેપેસિટર લગાવેલો તે અહીંયાથી પાસ થઈ જશે એમાં અને પાછા એ લોકો બી ગ્રાઉન્ડ થશે. તો અહીંયા આપણને જે આઉટપુટ મળશે એ પ્યોર DC પ્રકારનું હશે. બોલો, પડી ગઈ ખબર? તો આ જે હતું એ પાઈ ફિલ્ટર હતું. એમાં બી આપણે પહેલા સ્કેમેટિક ડાયાગ્રામ ડ્રો કરવાનો. મેં તમને જે સમજાવ્યું એ રીતના મુદ્દા ચોપડીમાં આપેલા હશે, પોઈન્ટ વાઇઝ આન્સર લખવાનો. પોતાના શબ્દોમાં લખશો તો ચાલશે, પણ પહેલા સમજી લેવાનું, ચોપડીમાંથી વસ્તુ એ વાંચી લેવાની, તો જ તમને આન્સર લખતા બી આવડશે. ઓકે, આટલા જ ક્વેશ્ચન હતા આઈ થિંક, આના પછી નથી. હા, ઠીક છે. એટલે આમ તો 6 થયા, પણ પેલા 3 ક્વેશ્ચન આપણે ભેગા કરી દીધા હતા, હાફ વેવ, ફૂલ વેવ, બ્રિજ વેવ. એટલે 8 ક્વેશ્ચન છે. ચેપ્ટર જે છે આપણું પહેલા તમને કહી દીધું એમ કે આપણું ચેપ્ટર જે છે આ 16 માર્કનું ચેપ્ટર છે. હા, તો બહુ અઘરું નથી. અહીંયા આટલા જે ક્વેશ્ચન કરાય એટલા જ કરી દેવાના. તમારી મિડ સેમની અંદર બી એ જ કામ લાગશે ને GTU એક્ઝામની અંદર બી એ જ કામ લાગશે. ઓકે, સમજ પડી ગઈ હોય તો વિડીયો લાઈક કરીને મેક્સિમમ શેર કરી આપવાનો, જેથી તમને આવડી ગયું એવું બીજા સ્ટુડન્ટને બી આવડી જાય અને લોકો સારા એવા માર્ક્સ સ્કોર કરી શકે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર EIનું આપણે FOE નું ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.